છોડ છે એને મને માયા લગાડી મને માયા લગાડી રેસિડેન્સીમાં આજ તમારી ભક્તિથી ભાગવત બધાયું અને ભગવાન ભાગવતની કૃપાથી દ્વારિકાધીશ વરરાજા બનીને આવ્યા છે અને જોરદાર તાલીમ બતાવો સુંદર મજાના ભગવાનની જાનાવીરી હામૈયા થઈ ગયા છે અને આપણે અહીંયા થોડા લગ્ન વિધિને માણીશું પણ લગ્ન ગીત સાથે તો અમારે કલાકારો અજીતદાનભાઈ ગઢવી અને બેન પણ આવ્યા છે અને થોડા આપણે લગ્ન ગીતો એક યાદી આપું આવતીકાલે કથાનો વિરામનો દિવસ છે આવતીકાલે 3 વાગે કથા શરૂ થશે અને 5:30 વિરામ આપવામાં આવશે ત્યારબાદ બધાના સ્વાગત સન્માન થશે આરતી થશે અને આરતી બાદ વિજય થશે અને જ્યારે કથા વિરામ થાય ત્યારે તમે બધાને ફળ આપવામાં આવશે અને તમારે બધા અહીંયા ભાગવતને ભેટ દક્ષિણા અર્પણ કરવાની એ ક્રમ પછી આરતી બાદ પોથીજી વિજય આવો આ ક્રમ છે એટલે આવતીકાલે ખાસ બધા હાજરી આપજો આવતીકાલે બપોર પછી એક જ સત્ર છે 3 થી 5:30 અને 6 વાગે આરતી પછી પોથીજી વિજય થશે આવો ક્રમ છે આવતીકાલનો છે એટલે ખાસ બધા આવતીકાલે 3 વાગે પાછા કથા મંડપમાં હાજર થજો અત્યારે બધાએ આપણે લગ્ન વિધિ માણવાની છે લગ્ન ગીતો સાથે સુંદર મજાના હવે લગ્ન ગીતોની શરૂઆત કરે કલાકારોને કહું આપણને કૃષ્ણ અને રૂક્મણીના અવનવા ગીતોથી આપણને ખૂબ સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કરશે માટે એકવાર આપણે એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ
ભગવાનની જાન પધારી રહી છે. હલો રાજશૈલી વાળા લતાબેન પોતાની ટીમ લઈને આઈસ્ક્રીમ માટે જાય. જાન આવી રહી છે. મંડપ પાસે જગ્યા કરો અને થોડા પાછળ પાછળ જાઓ. સ્વેચ્છાએ થોડા પાછળ જાઓ. આ વરની માં અને વરની કઢી માં ની બધા બેસે ક્યાં? હાલો હાલો પાછળ જાઓ થોડા. પછી ગીતા ગીતી થઈને ફોન બેગી જાય પ્રોબ્લેમ થાય. અત્યારે સગવડ કરો. જગ્યા કરો વચ્ચે. રસમણી માતાની કે બાળા પહેરાવા આવે
પાસા લેવા પડશે હો દાદા. ભૂલ બધી મારી કરે. એ દાદા બાપુ, એ બાપુ બાપુ ધ્યાન ઉપર કીધું પણ આ ફરે એમ નથી. એને શું કરવું? હાલો ભગવાન ને બાજુથી લઈ લ્યો. પાછળ લઈ જાઓ, પાછળ નથી લઈ યાર. કાલ મારા ઘરનો ભગવાન કૃષ્ણ, દુર્વાબેન, હિરેનભાઈ સતાણી અને રૂક્ષ્મણી, સોમવારે ફાઇનલ. પુષ્પાબેન, સંજયભાઈ નાકરાણી એ બંનેને જોરદાર તાલીઓથી વધાવી સ્વાગત છે. સોમવારે કરજો. આજનો દિવ્ય સોમવારે પાકી. દિવસ અને કૃષ્ણ ભારો ફૂલ બરસાવો મેરા મેં ડૂબ આયા, મેરા મહેબૂબ મંડપ મધ્યે કૃષ્ણ રૂક્ષ્મણીને છાપ વધાવવાનો સમય. હાલો છાપ વધાવો. હા હા, ગીત તો ચાલુ રાખો. જો સુંદર મજાની છાપ આવી. અને જાનની છાપ આવી છે. આયા
ખુરશી થોડીક આમ રાખજો. હા, એ ગોઠવી લ્યો. ચાલો, કન્યાદાન માટે સંજયભાઈ, બાબુભાઈ નાકરાણી પધારશે. વર્ષાબેન સંજયભાઈ નાકદાન આપવા પધારશે. પેલું એક કન્યાદાન થઈ જાય ત્યારબાદ હા બેસાડો, વાંધો નહીં. એને એમ રાખો તો વાંધો નહીં. અચ્છા, બે જોડી બેસવા છે ને? હા, તો બે જોડી બેસાડો. પછી આ કન્યાદાન આપી દે, પછી પાછા બીજા બે જોડી આવશે. એટલે એ રીતે વિધિ કરાવો. કંકુ ગોડી સાથિયા પુરાય આયા રે અવસર દાના રે માણા આવ્યા કન્યાદાન રે માણા અવસર
દ્વારકાધીશ કી. મંડપ મધ્યે કન્યાદાનનો સમય. થોડી વાર માટે કન્યાદાનની વિધિ થાય છે, એટલે ત્યાં આ માઇકનો અવાજથી થોડોક મંત્ર ન સંભળાય, એટલે થોડી વાર માટે ત્યાં વિધિ ચાલે છે. ત્યાં સુધી અમારું આ માઇક બંધ રહેશે. બહેનો, તમારે ગીત ગાવા હોય તો ગાઈ શકશો. મેં ગાઉં છું. હવે તમારો વારો, થોડીક વાર ગાઓ. મારી એવી ઈચ્છા છે કે બહેનો દેશી ભાતીગળ ગીત અને ફટાણા ગાય. ભગવાનનો લગ્ન પ્રસંગ યોજાયો છે, તો એમાં કોઈ પાછું ન પડવું જોઈએ. કુંદનપુર વિવાહ રચ્યો. કુંદનપુરના રાજા ભીમક પોતાની કન્યા રૂક્ષ્મણીનું દાન ભગવાન શ્રી કૃષ્ણને કરવા ઈચ્છુક છે. ત્યારે કન્યાનો ભાઈ રૂક્મી આ વિવાહથી વિરુદ્ધ હોય, વિવાહ ન રચાય તેવા હીન પ્રયાસો આદરે છે. એ જાણી કોડીલી કન્યા રૂક્મણી પરથાર દ્વારકાધીશને આર્ત સ્વરૂપે પોકારે છે. સદવિવાહ રચ્યો. સુણી ભૂપતિ ભીમક રાય કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદપુરના સમાય. કુંદનપુર વિવાહ રચ્યો સુણી ભૂપતિ ભીમક રાય કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદ ઉર્ન સમાય. તે જાણ્યું પૂર્વ્યાપ્યો અતિશય કન્યાન આપું શ્રી કૃષ્ણને એ છે ગાયો તણો રે ગોવા. કુંદનપુર વિવાહ રચ્યો સુણી ભૂપતિ ભીમક રાય કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદપુરના સમાય. રૂકમૈયાનું મન મેલું ને તેડાવ્યો શીશો પાર રૂકમણીએ તે
એવું તે કહીને કુંવરી કરી કાગળ લખવા મુક્તાનંદ કહે માનીની થઈ જગત થકી રે ઉદાસ જગત થકી રે ઉદાસ કુંદનપુર વિવાહ રચ્યો સુણી ભૂપતિ ભીમકરા કન્યા તે દેવા શ્રી કૃષ્ણને આનંદપુરના સમાય
જય શ્રી કૃષ્ણ. રૂક્ષ્મણી વિવાહ નિમિત્તે આપ સૌની વચ્ચે બહેનો, મહિલાઓ જે જોડી લઈને ફરી રહ્યા છે, જેમાં આપનો સ્નેહ પધરાવશો. અસ્તુ.
સોફો બે ભાઈઓ આવો તો આ સોફો સ્ટેજ ઉપર લેવડાવી દો, ખુરશી કાઢ નાખ. મંડપ મધ્યે કૃષ્ણ રૂક્ષ્મણીને મંગલ ફેરા વર્તાવાનો સમય. પ્રથમ મંગલ વર્તાય. ચાલો પ્રથમ મંગલ બધા મંગલ્ય ગાજો. મંગલ્યો વર્તાય રે પેલું મંગળિયું વરતાય રે. પેલે મંગલ સોનાના દાન દેવાય રે. પેલે મંગળ સોનાના દાન દેવાય રે. દાન દેશે રસિકભાઈ જેવારાય રે. દાન દેશે રસિકભાઈ જેવારાય રે. મંડવડામાં પેલું મંગલ વર્તાય રે. માંડવડામાં પેલું મંગળ વરતાય રે. મંગલ ભવન અમંગલ હારે દ્રવભૂષ દશરથ યદિર વિહારી. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. ઓ સીતારામ ચરણ રતિ મોરે. અનુદીન બઢવું અનુગ્રહ તો રે. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. કે બીજું બીજું મંગલ્યો વર્તાય રે. બીજું મંગળિયું વરતાય રે. બીજે મંગલ ભૂમિના દાન દેવાય રે. બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે. દાન દેશે હરેશભાઈ જેવારાય રે. દાન દેશે હરેશભાઈ જેવારાય રે. માંડવડામાં બીજું મંગલ વર્તાય રે. માંડવડામાં બીજું મંગળ વરતાય રે. આમ કરી બીજું મંગલ પૂરું થાય. જનક સુતા જગ સુતા જનની જાનકે અતિશય પ્રિય કરુણા નિદાન કી. રામ સિયા
સુકૃપાલી રમલમતી રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ કે ત્રીજું ત્રીજું મંગલિયું વર્તાય રે ત્રીજું ત્રીજું મંગલિયું વરતાય રે ત્રીજે મંગલ ગાયો ના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે દાન દેશે મુકેશભાઈ જેવારાય રે દાન દેશે મુકેશભાઈ જેવારાય રે મંડવડામાં ત્રીજું મંગલ વર્તાય રે માંડવડામાં ત્રીજું મંગળ વરતાય રે ઓ મૈયા મૈયા ઓ ગંગા મૈયા ઓ ગંગા મૈયા ओ गंगा मैया में जब तक ये पानी रहे मेरे सजना तेरे जिंदगानी रहे जिंदगानी रहे મૈયા ગંગા મૈયા મૈયા ओ गंगा ચોથું ચોથું મંગલિયું વર્તાય રે ચોથું ચોથું મંગળિયું વરતાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન દેશે સંજયભાઈ જેવારાય રે દાન દેશે સંજયભાઈ દેવારાય રે મંડવડામાં ચોથું મંગલ પૂરું થાય રે માંડવડામાં ચોથું મંગળ પૂરું થાય રે આમ કરી મંગલિયા વરતાય રે આમ કરે વરતાય રે હવે પછીનું કઈ? હવે પછીનું કઈ? યમુનાજીની જય બોલો યમુના
મંડપ મધ્યે કૃષ્ણ રૂક્ષ્મણીને કંસાર પીરસવાનો સમય. કંસારનું ગીત ગાવું. રાધાની મદન મુરાર માય રામ જમે સોનાના પાટલા ને રૂપા ગોઠણિયા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે આપણે આ લગ્ન ગીત એટલે બધા સાંભળ્યા, પણ હવે એક ફિલ્મ ગીત સાંભળી. રસિકભાઈ, અજીતદાનભાઈ, હા એક જાહેરાત કરી દો, પછી આપણે એક ગીત સાંભળો. અજીતદાનભાઈ, હવે આપણે આ પોથીનો બોલ ચાલતો હતો, પણ આપણે બધા એટલા બધા મગ્ન થઈ ગયા કૃષ્ણ રૂક્ષ્મણીજીના વિવાહમાં, તો આપણે પોથીના બોલને જે અડધી કલાક આગળ ચલાવીએ એવો વિચાર કર્યો છે. 12:30 વાગ્યા સુધી. અત્યારે 11:54 થઈ છે. 12:30 વાગ્યા સુધી પોથીનો બોલ આગળ વધારીશું. તો છેલ્લો બોલ છે A1 201 વાળા કલ્પેશભાઈ રમણીકભાઈ કાનાણીનો 1,11,111 થી. તો આ પવિત્ર પોથીને પોતાના મસ્તક પર ધારણ કરવી હોય તો આગળ બોલ બોલી શકો છો. તથા અત્યારે સરસ મજાનું આઈસ્ક્રીમ બધા ખાઈ રહ્યા છે, તેના સ્પોન્સર છે રાજુભાઈ તોગડિયાના બહેનો, જે મુંબઈથી આવ્યા છે અને આપણને બધાને આઈસ્ક્રીમ ખવડાવી રહ્યા છે. તો ખૂબ સરસ ભાવના, જોરદાર તાલીઓથી સ્વાગત કરો. તાળીઓથી આપણે બહેનોનું સ્વાગત, અમારી બહેનોનું સ્વાગત કરો. અને આ બહેનોને આપણે જનક દાદા સાથે ખૂબ નાનપણના સંબંધો છે, પાડોશી છે, અને એને અનુલક્ષી અને આ બહેનો દ્વારા આઈસ્ક્રીમ ખવાઈ રહ્યું છે. તો હું એના એક વખત નામ બોલું. હર્ષાબેન રાજેશ કુમાર પાલાળા નવી મુંબઈ, રસીલાબેન જગદીશ કુમાર સિયાણી રાજકોટ, અરુણાબેન હેમંત કુમાર ફિંડોળિયા રાજકોટ, મનીષાબેન જયસુખ કુમાર ટીલાળા રાજકોટ, રંજુબેન સાગરકુમાર વૈષ્ણાની ગાંધીનગર. ખૂબ ખૂબ આભાર બહેનો આપનો કે આપ 12 ગામથી આવી અને અમને બધાને અને શ્રોતાજનોને એક પ્રસાદી રૂપે આઈસ્ક્રીમ ખવડાવ્યો. સમસ્ત કમિટી વતી આપનો ખૂબ ખૂબ આભાર. અજીત બંધ સાંભળાવો, બધા સાંભળજો. સુંદર મજાનું ગીતો. से
के जाए बाहर बड़ी मस्तानी है मेरी महबूबा महबूबा मेरी जिंदगानी है मेरी महबूबा। गुनगुनाए ऐसे जैसे बजते हो घुंघरू कहीं पे आके पर्वतों से जैसे गिरता हूँ झरना जमीन पे झरनों की मौज है वो मौजों की रवानी है मेरी महबूबा महबूबा बड़ी मस्तानी है मेरी महबूबा। आया सावन का जब जब महीना हर कोई ये समझे वो भी वो कोई चंचल हसीना पूछो तो कौन है वो सखी ये सुहानी है मेरी महबूबा महबूबा मेरी जिंदगानी है मेरी महबूबा। आने से उसके आए बाहर जाने से उसके जाए बाहर बड़ी मस्तानी है मेरी महबूबा मेरी जिंदगानी है मेरी महबूबा मेरी महबूबा मेरी महबूबा। વાહ ભાઈ વાહ કલાકારોને તાલીથી વધાવો. હવે આઈસ્ક્રીમ ખાઈ લ્યો પછી આરતી. જો આવે હું કેવું છું લઈ વિદેશી બધા ન્યુઝીલેન્ડ
રામેશ્વર કથા કરી. પછી તો ઇન્ટરવ્યુમાં એ કે તું ફિલ્મના ગીત ગાવ. ધૂન તો બરોબર ધૂન ગાવ પણ મારે 2 ફિલ્મના ગીતને રાખતો આવડતું બધાય મોતી રાખતા ગાઓ 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 ફરમાઈશ હોય ગાઓ. પછી આપણે આરતી ઉતારીએ. હજી થોડાક આપણી કાઠિયાવાડી ભાષામાં ફટાણા ગીત બાકી રહી ગયા છે. મેં તો ખાઈ લીધું બેટા. માં બસ 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 મેં ખાધું. ગળાનો હંમેશા ચલો ફોટો પડી જાય પછી બધા યજમાનો આજના જે પૂજામાં અને આરતીમાં હતા એ આવી જાય. હા, અને સાથે જાન લઈને પધારેલા છે એ પણ આરતીમાં પધારે અને કન્યાદાન આપેલું છે એ પણ આરતી ઉતારવા અહીં પધારે. ચલો આરતી પછી તમ તારે આપણે આખી રાત પડી છે ફોટો પાડવા માટે. ફોટાવાળા ભાઈ ઊભા છે તમ તારે. વર પક્ષ વાળા, કન્યા પક્ષ વાળા અને એ વનના જે નિયમિત વારો છે એ લોકો ચાલો સ્ટેજ ઉપર ભગવાન પાસે ભગવાનની આગળ એ આરતી લઈને ત્યાં ઊભા રહેશો.